નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે ઘણા દિવસો પછી વિડીયો મૂક્યો છે, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરીશું। તો ચાલો આપણે જોઈએ। ધોરણ 8ના પ્રથમ ચેપ્ટરનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેનો પાર્ટ 1 અહીં મેં મૂકેલો છે, તો આપ સૌ શાંતિથી જોજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે, તો પ્રાણીઓ તેમનો ખોરાક ક્યાંથી મેળવતા હશે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આ પાઠમાં જોઈશું। પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે। આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ। એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે। તમને એ ખબર છે કે પૃથ્વી પર ખેતીની શરૂઆત કઈ રીતે થઈ? ઈસવીસન પૂર્વે 10,000 સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા। તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા રહેતા હતા। તેઓ કાચા ફળ અને શાકભાજી ખાતા હતા અને તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા। ત્યારબાદ તેઓ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યા। આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ। ખેત પદ્ધતિઓ। તો ખેત પદ્ધતિઓને જાણ્યા પહેલા આપણે પાકની વ્યાખ્યા સમજીએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે। ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ ઘઉંના છે। તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ। તેઓ જે ઋતુમાં ઉગે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકાય। ભારત એક વિશાળ દેશ છે। તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે। તે મુજબ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે। આ વિવિધતા ઉપરાંત પાકને મુખ્ય 2 વર્ગમાં વહેંચી શકાય। ઋતુના આધારે પાકના પ્રકારો। 1 નંબર છે ખરીફ પાક, એટલે કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે। ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે। તેના ઉદાહરણ ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ છે। એટલે એ બધા પાકને ખરીફ પાક કહેવાય છે। બીજા નંબરનો પાક છે રવિ પાક। શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે। ભારતમાં શિયાળાની ઋતુ સામાન્યતઃ ઓક્ટોબરથી માર્ચ સુધી હોય છે। ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકના ઉદાહરણો છે। તદુપરાંત ઉનાળામાં ઘણા સ્થળોએ કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે। હવે જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ। તો પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવામાં આવે છે। તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જે માળી અથવા સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો। આ પ્રવૃત્તિઓ અથવા કાર્યોને ખેત પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે। આપણે પાક ઉછેર માટેની વિવિધ પદ્ધતિઓ આ મુજબ જોવાની છે। સૌથી પહેલાં ભૂમિની તૈયારી કરવી, બીજું રોપણી અથવા તો વાવણી, ત્રીજું અને ચોથું કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર, પાંચમું છે સિંચાઈ, છઠ્ઠું નીંદણથી રક્ષણ, અને જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે 7મા નંબરનું લણણી કરવી, અને છેલ્લું લણણી કર્યા પછી એનો સંગ્રહ કરવો। તો સૌથી પહેલાં જોઈશું ભૂમિને તૈયાર કરવી। પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ તબક્કો છે। માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે। આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે। પોચી જમીન શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? પોચી જમીન માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે। આ સજીવો ખેડૂતના મિત્રો છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને તેમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે।
તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજો, પાણી, હવા તથા કેટલાક સજીવો જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જમીનમાંના સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃત સજીવોમાં રહેલા કેટલાક પોષક તત્વો મુક્ત થઈ ફરી જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા ફરી શોષણ પામે છે. જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ વનસ્પતિ વૃદ્ધિમાં સહાય કરે છે. એટલે કે એટલી સપાટીમાં જ પોષક તત્વો આવેલા છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, જેથી વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. આમ માટીને ઉપર નીચે અને પોચી કરવી તે પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખેડાણની વ્યાખ્યા. તો માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. ખેડાણ હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાના અથવા લોખંડના બનેલા હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા જમીનમાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જે કુદરતી ખાતરને ભૂમિમાં યોગ્ય રીતે મિશ્રિત થવામાં મદદ કરે છે અને જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે, જેને ઢેફા કહે છે. તેને તોડવા આવશ્યક હોય છે. ખેતરને સમથળ કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય છે અને આ કાર્ય સમાર નામના સાધન દ્વારા કરવામાં આવે છે. ખેતીના ઓજારો. તો સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલા માટીના ઢેફાને તોડવા આવશ્યક છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. હળ, ખરપિયો અને કલ્ટિવેટર આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે. સૌ પ્રથમ આપણે હળનો ઉપયોગ જોઈએ. તો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ભૂમિના ખેડાણ માટે, પાકમાં ખાતર ભેળવવા માટે, નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. આ ઓજાર લાકડાનું બનેલ હોય છે, જેને બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ, ઘોડા કે ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે. હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, જેને ફાલ કહે છે અને હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનું બનેલ હોય છે, જેને હળ શાફટ કહે છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો જોત સાથે જોડાયેલ હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવેલ છે અને એક જોડ બળદ તથા એક માણસ હળને સરળતાથી ચલાવી શકે છે. હાલના સમયમાં લોખંડના હળ ઝડપથી લાકડાના દેશી હળની જગ્યા લઈ રહ્યા છે. હવે જોઈએ ખરપિયો. તો આ એક સાદું ઓજાર છે, જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. તેના એક છેડે મજબૂત પહોળી અને લોખંડની વળેલી એક તકતી જોડાયેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેને પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. દાંતી. તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. એક દિવસ મેં મારી મમ્મીને કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરે છે. તો ચાલો આપણે પણ એક પ્રયોગ કરીએ કે એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને કોઈ દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ અને ત્યારબાદ તેનું અવલોકન કરો. અવલોકન કરતાં જાણવા મળે છે કે આ પ્રવૃત્તિમાં આપણને કેટલાક બીજ પાણી ઉપર તરતા જોવા મળે છે. આ બીજ જે પાણીમાં તળિયે બેસી જાય છે તેના કરતાં હલકા હોય છે. ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે જ તે પાણી પર તરવા લાગે છે. સારા બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સરળ રીત છે. વાવણી પહેલાં એક મહત્વનું કાર્ય એ છે કે બીજ રોપવાના ઓજારો વિશે જાણવું.
સૌપ્રથમ આપણે જોઈએ વાવણી માટેનું પરંપરાગત ઓજાર. તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે, જે તમને આકૃતિમાં બતાવેલું છે. હવે જોઈએ વાવણી માટેનું આધુનિક ઓજાર. તો આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. તે બીજને સમાન અંતરે તેમજ સમાન ઊંડાઈએ રોપે છે. તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. આ બાબત બીજને પક્ષીઓ દ્વારા ખાઈ જવાની ક્રિયાથી બચાવે છે. વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે. એનાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ તથા ભૂમિમાંથી પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સમયાંતરે ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. બીજને રોપ્યા પછી તેમાં ખાતર ઉમેરવું આવશ્યક છે. તો વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. ભૂમિ પાકને ખનિજ પોષક તત્વો પ્રદાન કરે છે. આ પોષક તત્વો પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય વાવણી કર્યા વિનાનું કે પડતર છોડવામાં આવતું નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થતું હશે. પાકને સતત ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આથી ખેડૂતોએ ભૂમિને પોષક તત્વો પુનઃ પૂરા પાડવા માટે ખેતરમાં કુદરતી ખાતર ઉમેરવું પડે છે અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીજ કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીજ કચરાને ખુલ્લા સ્થળોએ એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. પાર્ટ 1માં આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો. હવે આગળના ટોપિક્સનો અભ્યાસ આપણે પાર્ટ 2માં જોઈશું, જેમાં ખાતરનો પ્રયોગ, પાકની લણણી અને પાકની લણણી કર્યા પછી તેનો સંગ્રહ કેવી રીતે કરવો એ બધાનો સમાવેશ થાય છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, કોમેન્ટ કરી દો અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.